મિત્રો પરિવારના બધા જ સદસ્યોને ડબલ ઋતુ થઈ છે ને, દિવસે ઉનાળો ને સવારમાં શિયાળો, સાંજે શિયાળો, એટલે થોડીક શરદી. જોકે મને ઓછી થાય છે કેમ કે હું કસરત કરું છું, એટલે એક ઇમ્યુનિટી પાવર બનેલો છે. તો ગામમાં એટલા બધા ફટાકડા ફૂટી રહ્યા છે કે તમે ઘરમાં એકબીજાની વાત પણ ન સાંભળી શકો. વાસણ બધા નીચે પડી રહ્યા છે, અને લોકો તો લોકો હોય, એમને કોઈ રામ ભગવાન સાથે લેવા દેવા નથી, રામના વિચાર સાથે લેવા દેવા નથી. પણ આ પ્રદૂષણ કરવામાં મજા આવે છે તો ભલે કરતા હોય, કેમ કે ભારતના કીડા મકોડાના જીવનમાં ખૂબ તણાવ છે. એમનું જીવન અને એમના જીવનની વાટ લાગેલી છે, તો થોડીક વાર હસી લે, રમી લે, કૂદી લે, આનંદ કરી લે તો મને વાંધો નથી. એટલે ગામમાંથી જેવો સ્નાન વગેરે દિનચર્યા સંપન્ન કરી ગામની બહાર નીકળી આવ્યો છું. આ મારો નેચરલ સ્ટુડિયો છે, ખેતરો મારો એક નેચરલ સ્ટુડિયો છે, જ્યાં હું વિડીયો બનાવું છું. ઘરની 4 દિવાલોમાં ઓછો બનાવું, ક્યારેક સવારે કામ હોય અને મોકો ન મળે તો મારા વાલીડાઓના દંભના પાખંડ વાત કરીશું હૃદય નીચોવીને. તો આજે 10 મિનિટ સુધી સતત હૃદય નીચવવું છે, અને મને બહુ જ જરૂરી, આજનો વિડીયો બહુ જરૂરી છે, જોજો. કેમ કે યાર કેટલાક આપણી આજુબાજુ એવા કીડા મકોડા મનહુશ ઘટિયા પ્રકારના લોકો છે, રજોગુણી તમોગુણી 2% બલ્લા માણસાઈ વગરના, જે તમારા આત્મસન્માન અને તમારા આત્મબળને ખતમ કરે. હમણાં અમદાવાદ ગયો હતો હું મારા પિતાશ્રીના સારવાર અર્થે, અને 4-5 કલાક એક અમારી બાજુના ગામના ભાઈ છે, અમારા જ સમાજના, એમના ઘરે રહેવાનું થયું. તો હું પોતે જાગૃત છું, ધ્યાન કરું છું, સાધક છું, સાધના કરું છું, આત્મબળને ખૂબ જ રોજે રોજ મજબૂત કરું છું. તો પણ એ કીડા મકોડાના ત્યાં હું 5 કલાક રહ્યો ને વાલીડાઓ, તો એ માણસનો મને જોવાનો દ્રષ્ટિકોણ, અને લોકોને આ મતલબ જે રીતે ત્રાજવું લઈ અને તોલતો હતો આખા એ સમાજને, અને જે રીતે પૈસાવાળાની પગચંપી કરતો હતો, તો યાર એ માણસે 5-6 કલાક હું એની જોડે રહ્યો ને, તો હું આટલો જાગૃત છું તો પણ મારા આત્મબળ અને આત્મવિશ્વાસને ડોલાવી દીધો. મતલબ મને લો ફીલ કરાવી દીધું એને. તો મને નવાઈ લાગી કે યાર આવું કેમ થયું. અને પછી તો ઠીક છે, હું ત્યાંથી નીકળ્યો કલાકની અંદર. ત્યાં મુનિકૃપા ચોકડી છે સાણંદ પાસે, જે આ બાજુ વિરુંગામથી રાધનપુર વચ્ચેના લોકો છે એમને ખબર હશે. ત્યાં ચા પીધી અને સ્વસ્થ થઈ ગયો. પછી પણ મને એમ થયું કે સાલું મારા જેવા માણસને, જે અહીંયા રોજ માનસિક સ્વાસ્થ્યને સારું રાખવા માટે કાર્યરત છે, લોકોને આપણે ચિંતા કરીએ છીએ લોકોની, અને જો મને આ 7 કલાકમાં એની વાતો અને એનો જે વ્યવહાર હતો ટોક્સિક એ હલાવી જતો હોય, તો મારા પરિવારના લોકો સાથે શું થતું હશે. આ કીડા મકોડાઓ કોઈ કસર નહીં છોડતા હોય તમારા આત્મવિશ્વાસ, આત્મબળ, સ્વાભિમાન, આત્મસન્માનને ચોટ પહોંચાડવાનો. તો એને લઈને આજનો વિડીયો છે. તો મને સહયોગ કરજો, હાઈપ બટન પર જઈ સ્કોર આપજો, તમારા ફેમિલી ફ્રેન્ડ્સ વોટ્સઅપ ગ્રુપમાં મારા વિડીયો વધુને વધુ શેર કરજો, નવા લોકો સબસ્ક્રાઈબ કરે, ઘંટડી ઓન કરે. દર શનિવારે રાત્રે જીવંત પ્રસારણ કરું છું, લાઈવ આવું છું, એ લાઈવનો હિસ્સો બનજો. તો મિત્રો એ 5 કલાક દરમિયાન સતત એવી વાતો હતી જેમાં સરખામણી હતી, કોણ કેટલો જરૂરી છે, કોણ કેટલું, મતલબ મને યાર નવાઈ લાગે. તમે કઈ રીતે એવું કહી શકો કે આ મોટો માણસ, આ નાનો માણસ, એવું કહી શકો કે આ સંપન્ન માણસ છે, આ થોડોક આર્થિક રીતે મતલબ નિર્બળ પણ નહીં, પણ આર્થિક રીતે થોડોક સંપન્ન માણસ નથી. તમે એવું કઈ રીતે કહી શકો કે કોઈ મોટો માણસ, નાનો માણસ? એવું તો હોતું નથી કે ધનવાન લોકો છે એ 8 ફૂટના હોય અને પૈસા વગરના 4 ફૂટના હોય. માણસ તો માણસ છે, 1 નાક, 2 કાન, ઇન્દ્રિયો, શરીર, આહાર, નિંદ્રા, ભય, મૈથુન, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, આ બધી ભાવનાઓ તો દરેકમાં સમાન છે. તો કઈ રીતે કોઈ મોટો નાનો, કોઈ ધનવાન, કોઈ અકિંચન એવું બોલી શકો, પણ મોટો નાનો, મોટો નાનો? એટલે કીડા મકોડાઓની જે સતત વાતો હતી એમાં આ પ્રકારનો માહોલ. એટલે મને એમ થયું કે સાલું મારા જેવા જાગૃત પુરુષને, સાધક માણસને જો આ છિન્ન ભિન્ન કરી મારા આત્મબળને ખતમ કરવાની કોશિશ કરતો હોય, પેલી કહેવત છે ને આપણી, આવ નહીં આદર નહીં, નહીં નયનમાં નેહ, એ ઘેર કદી ન જઈએ જ્યાં કંચન વર્ષે મેં. એટલે આજના વિડીયો થકી હું તમને સ્પષ્ટ સંદેશ આપવા માગું છું, આદેશ આપવા માગું છું. રોજ તો વિનંતી કરું છું, પણ હિન્દુ નવ વર્ષમાં, બેસતા વર્ષમાં હું તમને, આજે પડતર દિવસ છે, અને પડતર દિવસમાં હું તમને આદેશ આપું છું કે એવા કોઈ પણ માણસના ઘરે તમે આજ પછી પગ નહીં મૂકો, એની ખર્ચી નહીં ખોલો, એનો ડેલો નહીં ખોલો, એના ફ્લેટનો દરવાજો નહીં ખોલો, એના ટેનામેન્ટનો દરવાજો નહીં ખોલો, એના બંગલાનો દરવાજો નહીં ખોલો, જ્યાં એ માણસ તમારા આત્મસન્માન, સ્વાભિમાન, આત્મબળ અને આત્મવિશ્વાસને તોડતો હોય. એવા લોકોના ઘરે જવાનું જ નહીં.
કેમ કે બહુ આવા કીડા મકોડાઓ સાલું કોઈને એક રૂપિયો આપી દેતું નથી, કોઈ અન્ય ક્ષેત્ર ચલાવતું નથી, પોતાના પૈસા હોય તો પોતે ભોગવે. પણ સાહેબ સમાજને અને લોકોને જોવાનો જે દ્રષ્ટિકોણ છે ને આ કીડા મકોડાઓનો, એટલે મને ચિંતા થઈ મારા પરિવારની, આપણા નિસ્વાર્થ પરિવારની, યુટ્યુબવાળા જે મારા લોહીથી સગા ભલે ન હોય પણ મારી નસ નસમાં જે લોહી છે ને એ આત્મવિશ્વાસથી વહે, એના માટે તમે જવાબદાર છો. એટલે તમે મારો પરિવાર છો. હું તમારી સાથે પારદર્શક રીતે મારા જીવનની દરેક વાતો શેર કરું છું વાલીડાઓ. એટલે યાર આવા માણસ તમારા જીવનનો હિસ્સો ન હોવો જોઈએ. કેમ કે બહુ એવા ત્રાજવું લઈ અને લોકોને અહીંયા કેટલા એવા કીડા મકોડા છે ગામમાં કે સાલા આખા અહીંયા 151 ગામમાં કોને કેટલી મિલકત, કોને કેટલા વીઘા જમીન, કેટલું સોનું, એને સાહેબ ડિટેલ છે એ લોકો પાસે. દ્રષ્ટિકોણ જ આ સવારે ઉઠીને સાલા ત્રાજવું લઈને કોને કેટલી ખેતીની આવક. અમુક કીડા મકોડા તો એવા છે જેમને આખા ગામના લોકોની ખેતીની આવક ખબર હોય. એટલે આવા મનહૂસ ઘટિયા કીડા મકોડાઓ છે. એટલે જો તમે જાગૃત નહીં રહો તો તમારો આત્મબળ અને આત્મવિશ્વાસ તોડી નાખશે. અને ચિંતા એટલા માટે છે કે આ જીવનરૂપી યુદ્ધ છે ને મારા મિત્રો, એમાં આત્મબળ, આત્મવિશ્વાસ, આત્મસન્માન આ બધા ભાવ નહીં હોય ને તો તમે લડી નહીં શકો. સફળતા તો છોડો, તમે અંદરથી ખલાસ થઈ જશો. આ દેશમાં 4માંથી 1 માણસને ડિપ્રેશન છે મિત્રો, ક્લિનિકલ ડિપ્રેશન, જેની સારવાર કરાવવી પડે. ન કરાવો તો બાયપોલર ડિસઓર્ડર થાય, જે યોયો હનીસિંગને હતો, સ્કિઝોફેનિયા થાય, જે પરવીન બાબીને હતો. એટલે યાર અને પાપ કરે છે આ લોકો. સાહેબ તમે ધોકો લઈને કોઈને મારો, તમે શસ્ત્રથી કોઈને ક્ષત વિકસિત કરો તો તમારા ઉપર કેસ થાય, પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થાય. પણ આ જે ગુનાઓ થાય છે બધા, કોકના મનને તોડવાના, એના સ્વાભિમાનને તોડવાના, એના આનંદને તોડવાના, એના આત્મબળને ખતમ કરવાના, એના કોઈ પોલીસ ચોપડે નોંધાતા નથી આ ગુના. અને કીડા મકોડાઓ સતત કરી રહ્યા છે. ટોક્સિક નાર્સિસ્ટ ઝેરીલા કીડા મકોડાઓ સતત એમની વાતોથી, એમના વર્તનથી. અને આપણા પરિવારના લોકો જેનું IQ 10 છે, મારી ચેનલને મને એ જ લોકો સાંભળી શકે જેનું IQ જો ઇન્ટેલેક્ચ્યુઅલ કોશન્ટ 10 હોય. સામાન્ય કીડા મકોડા મને ન સાંભળી શકે. એટલે ખાસ કરીને આપણા પરિવારના સભ્યો છે એ બુદ્ધિજીવી છે, ઇન્ટેલેક્ચ્યુઅલ છે, સેન્સિટિવ છે, હાઈલી સેન્સિટિવ છે. એટલે હું ખાસ તમને કહી રહ્યો છું ચિંતા કરીને કે નવા વર્ષમાં તમે પરિવાર હોય, સગા સંબંધી હોય, જે કોઈ હોય, ફ્રેન્ડ્સ, ફેમિલી, જે કોઈ હોય, જેની જોડે રહેવાથી તમારો આત્મા અને મજા ના આવે, જેની જોડે રહેવાથી તમને એ બલ્લા છે, 2 ટકાનો છે, કાવડું છે, 1 રૂપિયોને 40 પૈસા છે, ચોટીલ ચબરીક ચાલાક માણસ છે, એવા માણસ જોડે નહીં રહેવાનું. જ્યાં વાઇબ્રેશન સારું ના આવે ને પોઝિટિવ, એવા કોઈ માણસ જોડે તમારે નથી રહેવાનું. અને આદેશ છે, રોજ વિનંતી કરું છું, કેમ કે પરિવારને વિનંતી હોય પણ ક્યારેક પરિવારને જરૂરી હોય તો આદેશ પણ કરવો પડે. એટલે આદેશ છે કે આવા કોઈ પણ માણસ તમારા જીવનનો હિસ્સો, અને એ ભલે ગમે તેટલો મોટો 30 મારખા હોય, એના ઘરે તમે પગ નહીં મૂકો. આવ નહીં, આદર નહીં, નહીં નયનમાં નથી જવાનું. સાલું તમારી અંદર જે ઉર્જા છે એ જ ઉર્જા આ સૂર્યમાં છે. એ ઉર્જા અહીં ચારે બાજુ છે. એ ઉર્જાના કારણે અહીંયા નદીઓની અંદર પૂર આવે છે, સમુદ્રમાં મોજા ઉછળે છે. આવી મહાન ઉર્જા તમારી ભીતર હોય. એના 2% લોકો, ઝીંગુર મરકટ, કીડા મકોડા, કીટ પતંગા લોકો ત્રાજવું લઈ અને તોલીને તમારું આત્મસન્માન ખતમ કરશે, તમારું આત્મબળ ખતમ કરશે, સેલ્ફ એસ્ટીમને તાર કરશે. મારા જીવતા જીવ હું આ નહીં થવા દઉં. તો નથી જવાનું. અને જવાનું તો નથી. ઓફિસ હોય, ઘર હોય, ક્યાંય પણ આવા કીડા મકોડાઓ જોડે સ્નાન સૂતકનો સંબંધ નથી રાખવાનો. સ્નાન સૂતકનો ઇગ્નોર કરવાના છે, ભયંકર ઇગ્નોર કરવાના છે. કેમ કે યાર આ જીવનરૂપી યુદ્ધમાં એક તો લોઅર મિડલ ક્લાસને ભારતના રોજ નવી મુસીબતો, એક સાંધે અને 13 તૂટે એવો ઘાટ છે. હવે એમાં સાહેબ આત્મવિશ્વાસ ને આત્મબળ જ 2 એવા શસ્ત્ર છે જેનાથી લડી શકાય. એ તમારી 2 તલવારો આ કીડા મકોડાઓ તોડી નાખે છે, તમને તોડી નાખે છે. અને સાલાઓ 1 રૂપિયાની મદદ નથી કરવાના, તમારી પડખે ઊભા નથી રહેવાના, પણ તમને ખતમ કરવામાં કોઈ કોશિશ બાકી નથી છોડવાના. તો મહેરબાની કરી અને આવા કોઈ લોકો જીવનનો હિસ્સો, કોઈ તમને ઘરવાળા કે ઘણા બધા પરિવારવાળા હવે જવું પડે ને એમનો સંબંધ રાખવો પડે ને ભલે મનમાં જે હોય, નહીં પછી મનમાં હોય જ બહાર આવે. એ દંભ પાખંડ બહુ થયો. આપણે યાર લોકોને ખુશ રાખવાના ચક્કરમાં આપણી પોતાની જાતને નીચોવી નાખીએ છીએ. તો ન દંભના પાખંડ વાત કરીશું હૃદય નીચોવીમાં. આપણે હવે આપણું આત્મા અને હૃદય નથી નીચોવવાનું. આપણને ઠીક લાગે એવા લોકોની વચ્ચે જ રહેવાનું છે. જે લોકો આપણું આત્મસન્માન, સ્વાભિમાન, આત્મબળ, આત્મવિશ્વાસ વધારે, એવી પોઝિટિવ સકારાત્મક વાતો કરે, એવા લોકો વચ્ચે જ રહેવાનું છે. 2% કાવડું, ત્રાજવું લઈ તોલનારા, પૈસો મારો પરમેશ્વર, એ પ્રકારની મનોવૃત્તિવાળા લોકો જોડે બિલકુલ નથી રહેવાનું.
કેમ કે એ પાપ છે અને એ પાપનો સ્વીકાર આપણે નથી કરવાનો. ધન્યવાદ.